जिला कानूनी सेवा सत्ता मंडल जिला न्यायालय नडियाद द्वारा इंटरनेशनल जस्टिस डे विश्व न्याय दिनની ઉજવણી અંતર્ગત કાનૂની શિક્ષણ અને સ્વરક્ષા જાગૃતિ કાર્યક્રમ યોજાયો। મેજિસ્ટ્રેટ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળે જિલ્લા ન્યાયાલય ખેડા નડિયાદના ચેરમેન અને મુખ્ય જિલ્લા ન્યાયાધીશ N.A. અંજારિયાની સૂચના અને માર્ગદર્શન અનુસાર ફૂલ ટાઈમ સેક્રેટરી D.B. જોશી દ્વારા મફત કાનૂની સેવા સહાય અને શિક્ષણની જાણકારી તમામ નાગરિકો સુધી પહોંચે તે હેતુસર જનજાગૃતિ અને પ્રચાર પ્રસારની સઘન અને અસરકારક કામગીરી થાય તે માટે સમયાંતરે અને નિયમિત રૂપે કાનૂની શિક્ષણના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે, જેના ભાગરૂપે આજ રોજ ઇન્ટરનેશનલ જસ્ટિસ ડે તારીખ 17મી જુલાઈ 2024 વિશ્વ ન્યાય દિનની ઉજવણી અંતર્ગત જિલ્લા પોલીસ ખેડાના મહિલા પોલીસ અધિકારી કર્મચારીઓને સી ટીમ તથા શિતોયુ કરાટે સ્કૂલ ઓફ ઇન્ડિયા નડિયાદના કોચ તથા ટીમના સંયુક્ત ઉપક્રમે BM પટેલ હાઈસ્કૂલ નરસંડા ખાતે અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને બાળકો મહિલાઓને લગતા કાયદાઓ તથા સેલ્ફ ડિફેન્સ ટેકનિક સ્વરક્ષા તકનીક વિશેની માહિતી આપવાના હેતુસર એક વિશેષ જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આજના આ કાર્યક્રમના અધ્યક્ષ તરીકે તાલુકા કાનૂની સેવા સમિતિ સિનિયર સિવિલ કોર્ટ નડિયાદના ચેરમેન અને પ્રિન્સિપાલ સિનિયર સિવિલ જજ G.D. પડિયા ઉપસ્થિત રહ્યા હતા અને પ્રાસંગિક ઉદ્બોધન કરીને વિદ્યાર્થીઓને વિશ્વ ન્યાય દિનની ઉજવણીની શરૂઆત અને ઉદ્દેશ્ય વિશે માહિતી આપી હતી। ત્યારબાદ વડતાલ પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રીમતી ઉષા કાતરિયાના નેતૃત્વમાં ખેડા જિલ્લા મહિલા પોલીસના અધિકારી કર્મચારીઓએ ડેમોન્સ્ટ્રેશન દ્વારા વિદ્યાર્થીનીઓને રિક્ષા બસ ટ્રેન વગેરેમાં પ્રવાસ વખતે અથવા કોઈપણ પ્રકારની મુશ્કેલીઓમાં કઈ રીતે સજાગ રહેવું તથા પોલીસ વિભાગની 181 અભયમ તથા 1098 ચાઇલ્ડ હેલ્પલાઇન કે સ્થાનિક પોલીસનો સંપર્ક કરીને તાકીદે મદદ મેળવીને પોતાની સુરક્ષા કરવી તે વિશે વિસ્તૃત માહિતી આપી હતી। ત્યારબાદ શિતોયુ કરાટે સ્કૂલ ઓફ ઇન્ડિયા નડિયાદના હેડ કોચ શૈલેષ પારેખ તથા ટીમ દ્વારા કરાટેના વિવિધ સ્ટન્ટનું લાઈવ ડેમોન્સ્ટ્રેશન કરીને કરાટે તાલીમ દ્વારા કન્યાઓને વધુ સશક્ત બનાવવા પ્રેરણા આપી હતી। કાર્યક્રમના અંતમાં જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ જિલ્લા ન્યાયાલય ખેડા નડિયાદના ફૂલ ટાઈમ સેક્રેટરી અને સિનિયર સિવિલ જજ D.B. જોશી દ્વારા બાળકો મહિલાઓને લગતા કાયદાઓ તથા મફત અને સક્ષમ કાનૂની સહાય વિષય ઉપર વિશેષ માહિતી અને સમજ આપીને સૌ વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ આપી હતી। આજના કાર્યક્રમનું સમગ્ર સંચાલન અને વ્યવસ્થા BM પટેલ હાઈસ્કૂલ કેળવણી મંડળ નરસંડાના પ્રમુખ સુરેશ પટેલની સૂચના અને માર્ગદર્શન હેઠળ આચાર્ય મિતેશ પટેલ, જેમાં ખેડા જિલ્લા મહિલા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રીમતી R.K. પરમાર સહિત મહિલા પોલીસ કર્મચારીઓ સહિત શાળાના શિક્ષકગણ તથા વિદ્યાર્થીઓ સહિત કુલ 250 વ્યક્તિઓ હાજર રહીને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। ભણવામાં આવતું હશે તો તમને લોકોને ખબર હશે કોર્ટ ખબર છે ને, કોર્ટ એટલે શું કહેવાય ખબર છે ને? તેમાં આપણો ભારત દેશ છે ને એના ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમ છે ને એના પાંચ પિલર છે। એ વ્યક્તિ કાયદો હાથમાં લઈ લે અને જો કાયદો હાથમાં લઈ અને જો પોતે જ ન્યાય અપાવવાનું કામ શરૂ કરી દે ને તો એનાથી સમાજને બહુ નુકસાન થાય। શ્રી G.D. પડિયા સાહેબ કે જેઓ ચેરમેન તાલુકા કાનૂની સેવા સમિતિ અને પ્રિન્સિપલ સિનિયર સિવિલ જજ તરીકે હોદ્દો સંભાળે છે। એમની સાથે બીજા બિરાજમાન અધિકારી D.B. જોશી સાહેબ છે, જેઓ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના ફૂલ ટાઈમ સેક્રેટરી અને સિનિયર સિવિલ જજ કેડરના અધિકારી। આજ રોજ આંતરરાષ્ટ્રીય ન્યાય દિવસની ઉજવણી કરવામાં આવેલ છે। 17 જુલાઈના રોજ આ દિવસની ઉજવણી કરવામાં આવે છે। તેને ઇન્ટરનેશનલ ક્રિમિનલ જસ્ટિસ ડે તરીકે પણ ઉજવણી કરવામાં આવે છે। આ દિવસે ICCની સ્થાપના થયેલી। ICC એટલે ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટ। જ્યારે પણ કોઈ પણ દેશની અંદર કોઈ નરસંહાર થાય અથવા કોઈ એક ધર્મના લોકો બીજા ધર્મના લોકોનો નાશ માટે એક આયોજનબદ્ધ એ ધર્મનો નાશ કરવા માટે કોઈ કાર્ય કરે અને એવો નરસંહાર થાય, એવા બળાત્કારો થાય તો એની સામે જ્યારે આવા નરસંહાર થાય ત્યારે ત્યાંની સરકાર તેને કાબૂમાં ન લઈ શકે તો ICC જે છે એ એનું જ્યુરિસ્ડિક્શન એટલે કે ન્યાય ક્ષેત્રની સંજ્ઞાન લઈ અને કોગ્નિઝન્સ લઈ અને એની સામે કાર્યવાહી કરવાનું ચાલુ કરે છે। આજ રોજ ICCની સ્થાપના થયેલી છે। ભારત એ ટ્રીટી દ્વારા એનો સભ્ય દેશ નથી, પરંતુ દરેક ICCના કાર્યક્રમોનું આપણે પણ યોગ્ય રીતે ઉજવણી કરીએ છીએ। આજ રોજ સુધી જે મોટા મોટા નરસંહાર થયા છે એની અંદર રવાંડાનો નરસંહાર છે, બોસ્નિયાની અંદર થયેલો નરસંહાર છે, જેની અંદર એક કોમના લોકો દ્વારા બીજી કોમને નાશ કરવા માટે ત્યાં નરસંહાર કર્યો હતો। રવાંડાની અંદર
8 લાખ લોકો માર્યા ગયા હતા. બોસ્નિયાની અંદર 4 લાખ લોકો ઉપરાંત માર્યા ગયેલા હતા. આવા કેટલાય નરસંહાર છે જેની ઉપર કોઈનું ધ્યાન આવતું નહોતું. એટલે આ દિવસની આ ખાસ ઇન્ટરનેશનલ આંતરરાષ્ટ્રીય ન્યાય દિવસ તરીકે ઉજવવામાં આવે છે કે જેથી લોકોને ખબર પડે કે આ આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ પણ ન્યાય અપાવવા માટે ખૂબ જ સક્રિય છે અને એના કેટલાય દેશો આ ટ્રીટી દ્વારા અને રોમન સ્ટેચ્યુટ દ્વારા એમાં જોડાયેલા છે. I myself Sakshi Hitan Kumar Patel, student of class 11 science from Mothercare English Medium School. I was first ranker of my school in 10th standard and second ranker of Nadiad. Lead School helps in clearing concepts of every subject. For example, chapter of science was very lengthy and somewhat hard to understand. When we studied it through the animated video provided by Lead, it was very easy for us to understand. So when the question related to that came in exam, which was complex, we were easily able to answer them.